સાબિત કરો કે એના દાખલા છે આ બધા. તો એનો પહેલો સ્વાધ્યાય 5 નો પહેલો LHS પહેલાની અથવા RHS થી જઈએ, કારણ કે LHS માં ખૂણો θ/2 જેવો છે. RHS થી LHS માં સરળ પડશે ખૂણાને તોડવા, એટલે પહેલાની RHS લખું છું. RHS is sec θ plus tan θ. sin cos માં આને તમે પરિવર્તિત કરો એટલે 1/cos θ plus sin θ upon cos θ એટલે 1 plus sin θ upon cos θ. હવે આપણે tan લાવવાનું છે. tan એટલે ઉપર sin અને નીચે cos. તો સૂત્ર 1 plus sin માટે નથી, 1 plus cos અથવા 1 minus cos એના માટે છે. તો જરા આ જે ખૂણો છે આનું ડબલ વિચારો તો તમે એના ખૂણાનું. ઇટ ઇઝ π/2 plus θ. આનું ડબલ વિચારો, π/2 plus θ આવે છે. એટલે this is equal to 1 minus cos π/2 plus θ upon sin π/2 plus θ. This becomes our important step. આ છે IMP step. LHS જે છે એનો ખૂણો જોઈને આનું ડબલ ખૂણો શું થાય એ પ્રમાણે અહીંયા સેટ કર્યો. બીજું ચરણ cos ઋણ અને આગળ ચિહ્ન માઇનસ એટલે આ પ્લસ થઈ જાય અને આમાં તો ફરક ના પડે. હવે ઉપર બોલો સૂત્ર કયું આવ્યું? 1 minus cos. તો 1 minus cos બરાબર 2 sin square અડધું એટલે 2 sin square આ ખૂણાનું અડધું π/4 plus θ/2 upon આને છે ને મનમાં આલ્ફા ગણો, sin આલ્ફા બરાબર 2 sin α/2 cos α/2 એટલે 2 sin π/4 plus θ/2 cos π/4 plus θ/2 એટલે આ 2 આની જોડે જાય, એક sin પણ જાય. what is left is sin upon cos which gives you tan of π/4 plus θ/2 which is equal to the RHS. આ તો સ્વાધ્યાય 5 નો દાખલો નંબર 1. LHS જોઈ લો જરા. દાખલા નંબર 2 ની cot θ plus cosec θ છે અને -1 અને નીચે cot θ minus cosec θ અને +1. cot plus cosec અને -1. LHS is equal to cot θ plus cosec θ -1 અને નીચે cot θ વિરુદ્ધ ચિહ્ન છે minus cosec θ અને +1. આપણે cot θ/2 લાવવાનું છે. તો પેલા 1 ને બદલે નિત્યસમ લખીએ. અહીંયા આ 1 ને બદલે આ જે 1 છે ને આને બદલે આપણે નિત્યસમ આપીશું. એટલે this is equal to cot θ plus cosec θ minus, હવે 1 ને બદલે શું લખું બોલો તમે? આ 1 ને બદલે cosec square θ minus cot square θ લખાય ને આવું 1 ને બદલે upon યથાવત cot θ minus cosec θ plus 1 દેખીતું છે
કે આના બે અવયવો પડે, એક અવયવ કોમન નીકળે એટલે બીજો અવયવ 1 માઇનસ કોસેક અને પ્લસ કોટ. આ રહ્યું 1 માઇનસ કોસેક અને પ્લસ કોટ. So this is equal to cot theta plus cosec theta. Cot theta plus cosec theta minus, હવે આના અવયવો પાડો, cosec theta minus cot theta into cosec theta plus cot theta. આખાના છેદમાં cot theta minus cosec theta plus 1. હવે cot theta plus cosec theta કોમન નીકળશે અથવા cosec theta plus cot theta, one and the same, સરવાળામાં ક્રમનો નિયમ છે. એટલે cosec theta plus cot theta કોમન into bracket, આ 1 આ કોમન ગયું એટલે અહીંયા 1 માઇનસ cosec theta, માઇનસ અને માઇનસ એટલે પ્લસ cot theta upon cot theta minus cosec theta અને પ્લસ 1. તો શું થશે? આ બે પદો જશે, આ જો માઇનસ cosec theta છે 1 એટલે પ્લસ 1 આ રહ્યું અને cot theta એટલે પ્લસ cot theta આ રહ્યું. એટલે આ બે પદો ગયા. હવે જે વધ્યું એને sin cos માં પરિવર્તિત કરો એટલે 1 upon sin theta plus cos theta by sin theta. એટલે this is equal to 1 plus cos theta upon sin theta. સૂત્ર બોલો તો જરા. 1 plus cos બરાબર 2 cos સ્ક્વેર અડધું આનું અડધું અને નીચે sin theta બરાબર 2 sin theta by 2 cos theta by 2. એટલે એક 2 જાય, એક cos જાય, cos upon sin, that is cot theta by 2, which is equal to the RHS. એટલે આ હતો દાખલો નંબર 2. શું છે દાખલા નંબર 3 ની રકમ જોઈએ. tan આલ્ફા અને tan બીટા વચ્ચેનો સંબંધ આપ્યો છે. ઓકે, અને cos 2 આલ્ફા બરાબર આવું કંઈક લાવવાનું છે. cos 2 આલ્ફા અને cos 2 બીટા વચ્ચે કોઈ એક રિલેશન લાવવાનું છે. આનો ઉપયોગ કરીને લાવવાનું છે. તો ઇટ્સ વેરી સિમ્પલ. અલગ અલગ રીતે ગણી શકાય છે. cos 2 આલ્ફા નું tan માં સૂત્ર આપો, tan આલ્ફા ને બદલે આ પદ મૂકી દો અને પછી એની કિંમત પાછી આના સ્વરૂપમાં આપી દો તો પણ થઈ જાય. એ જ આપણે કરીશું. જો આમાં LHS છે cos 2 આલ્ફા. દાખલો નંબર 3. LHS is cos 2 alpha. આનું સૂત્ર આપો તો tan માં, તો cos 2 alpha એટલે 1 minus tan square alpha upon 1 plus tan square alpha. સૂત્ર છે. હવે tan alpha ને બદલે √5 into tan beta, કારણ કે તમને પક્ષમાં આપેલું છે એટલે 1 minus 5 tan square beta upon 1 plus 5 tan square beta. કેમ? તો કે કારણ પક્ષ. કારણ બોલી જાઓ, પક્ષ. કારણ પક્ષ. ચલો, this is equal to, હવે જવાબ તો મારે cos 2 alpha નો cos 2 beta માં લાવવાનો છે RHS. તો આ બે ના સૂત્રો ફરી cos માં આપી દો એટલે 1 minus 5 into tan square beta ને બદલે 1 minus cos 2 beta upon 1 plus cos 2 beta. અહીંયા 1 plus 5 into 1 minus cos 2 beta
upon 1 plus cos 2 beta. લસા જાય એ પહેલા આની સાથે ગુણાય. તો this is equal to 1 plus cos 2 beta minus 5 minus plus 5 cos 2 beta upon 1 plus cos 2 beta plus 5 minus 5 cos 2 beta. So this is equal to, હવે બોલો cos 2 beta અને 5 cos 2 beta એટલે 6 cos 2 beta 1 minus 5 એટલે minus 4 upon 6 1 અને 5 એટલે 6 અને આ બે cos 2 beta અને minus 5 cos 2 beta એટલે minus 4 cos 2 beta. This is equal to 2 2 2 જાય દરેકમાંથી એટલે શું વધે 3 cos 2 beta minus 2 upon 3 minus 2 cos 2 beta. શું લાવવાનું છે જરા જોઈ લો આપ એટલે ખ્યાલ આવશે. આ જ હતું if I am not mistaken. yes આ જ લાવવાનું હતું એટલે this is equal to the RHS. This was problem number 3.